વાયરો એટલું સારું હોય ને કે આખો દાડો તો આવો તાપ ના આવે ને તમને વધારે લાગે મને ઓછો લાગે માતાજી કેમ છો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો સવારના 8 વાગી ગયા છે ને હું જાગીને દાંતણ પાણી ચા કરી લીધું છે ને મારે બીજું લેબડ્યું એને ભાઈ શું કરો એમ અને માથું ચમ આવું કર્યું હોય હા હા માથામાં શું થયું એવું હોય તો મિત્રો સેજલ જો આ પાણી કેમ તૈયાર કર્યું છે કેમ સેજલ તૈયાર કર્યું કોરું ભરવા નહીં જાવ હવે જવાનું હોય કોરું ભરવા જાવ કાળિયો ને આપી જાય કાળી આપી બહાર હે બહાર હે તે એમને બોલાવી લો ને નકાર તો રવિવાર હે પા રજા હે તો જે હરખા નહીં રહે શેઠીયા કણાયા તો દાળ લેબડા વેણવા જઈ ના ના જવાનું બોલાવી હા બોલાવી તો મિત્રો કાળુને નેપીને બોલાવવું પડશે કારણ કે કરી હોય રવિવારના દિવસે એટલે નકર મસ્તી કરવું મેલે નહીં અને એકબીજા છોકરાનો અપલખણ કરે એટલે એ માટે એમને ખેતર લઈ જવાનું છે. કિસ્મતને ગોમ જવાનું હતું અને કિસ્મતે પૈસા છૂટા લેવા મેલી હતી જો આવી છે લઈને આવી કિસ્મત કેટલા લાવી હે 500 બતાવી તાર મમ્મીને આલજી કેટલા ગણે તાર મમ્મી ચલો નોટી થાય કે કાઢી ના લેતી ભાઈ ખબર પડે કિસ્મત તને બસ 300 400 કેટલા લઈ જવાના લે આ 50 રૂપિયા તું રાખજે અને 200 રૂપિયા પેલા અને આ 200 રૂપિયા અહીંયા બોલ હમણાં મારે શું કીધું હમણાં યાદ ને એટલે નહીં ધોઈ અને જા તોથી અમે કોરું ભરી આવો હો જઈશ ને અને કહેજે કે મારી મમ્મી પૈસા આલ્યા વાડે આવી ગયા હા અને અમારા કાળુ ભાઈની જો આમ ભોજન ચાલુ કરી દીધા હે કાળુ એ શું કહે છે વાટકા તો અમારા કાળુ ભાઈ વાટકા ચાલુ કરી દીધા હેપી બેને અને એની મમ્મી કલ્ટી છોડે હેરી તો હું છોડાવું શું છોડે કારણ કે એકલા તો છોડે એવી નહીં એટલે છોડી દે કે નહીં હા તો મિત્રો જો સીઝલે કલ્ટી છોડ નાખી હા એમાં મેલતા ને હેપીને કે પગ છેટો રાખી ચીપટી આવીશ ને તો મિત્રો હવે અમારે આ ટોળું જોડવાનું છે ટોલામાં ભરલાવાનું કોરું અને ખેતર જઈ અને પછી કોરું ભરવાનું ચાલુ કરવાનું મિત્રો અને હવે મૂટ કરેલું ટ્રેક્ટર આખું કનો એ તો ખરી પડી રહ્યો હોય શું હોય તો મિત્રો પાટો અને અમે આ પેલા ટોલાનો જે પાટો ને ભરાવાનો હોય કંઈ ભૂલીને પડ્યા હા અને સીઝલ કહે કે પાટો ચોકો મળ્યો હવે પાટો મને કોઈ ખબર રહ્યું નહીં લે તો હવે હું હવે એને પપ્પાએ ટ્રેક્ટર ચાલુ કરી અને હવે પાટો નહીં લાયા પણ એમને એમ જોડે હેર્યા ટોલું એ જોડાવું ટોલું આ બાદો ઉભા રહો પેલું કાઢું એક દાનનું આવો હાલ ના આવવા દેતા હો બધી કેવું મેળ્યું તમે બચ્ચો મેળ્યું આ બધું ટોલમ ના આ રહ્યું ને આ બાદો સેજા બાદો આઈ ગયો સેજ ઊંચો હોય ઉભા રહો આકા આઈ ગયો લો ઓય પાટા વગર ચાલશે પાટા વગર ચાલશે હા તો પાટા વગર ઉઠી જાય આ તો તું આવજો ને બની જાય બેસી ગયો ભાઈ વાલું જોડી દીધું છે હવે ખેતર જવું છે રાયડાનું ચાંદનું દૂધ પડ્યું હોય ને તે કોરું ભરી આવે ને આજ રજા છે રવિવારની એને પપ્પા તે કોમ પતાવી દે ને
મિત્રો હવે અમે ખેતરની અંદર આવી ગયા સીઝન બે અને કાળુભાઈ આવી ગયા ટ્રેક્ટર લઈ અને જો આ કાળુભાઈ અમારે જો કાળુ શું કરે રહ્યો અરે આખો દાડો નોકર ગયા ઉપર તો તાજ કે રીસડી છે નહીં સની રીસડી હે એવું એમ ટોળાના બેહાર તો રીસડાવાની એવું કરવું પડશે તો મિત્રો અમે સીઝનને બે હવે ભોતરી છે અને ભોતરી અને કામ ચાલુ કરવાનું છે અમારે એટલે ઉતર છે ને થાય પાછો અને આ કેન સોયલે મેલું કોઈને મેલું અને જો સીઝન ઉતરે હવે હવે મામા પગલે અને મિત્રો આજે કોરું ભરવાનું અમારે અને આ કોરું ભરી અને ઘરી જા હા ઘરી જઈને પાછું વાળામાં નાખશે પછી દંતાઈને એવું તો ઉતારવું તું સડવું જ પડશે ને બાપા કહીને તાર ના સડવું હોય તો હું સડું લે ના ના ખુલ્લું નહીં મિત્રો હવે જો સીઝન તૈયાર થઈ ગઈ છે દૂર ભરવા માટે જો એ કાળુ બટી જાને પા ફોન આલી જા મારો દીકરો નહીં હે ના ના આલી ના ના ફોન આલી જો એ પત્ર વાગે એવા હે જા જો હેપી બોલા પેલી હેપી લેબુ વેણે દીધું હા માં લેબડે દા હા માં લેબડે વેણે દીધા દીદીને બે વેણી દીધો હે તો પડી છે તો મિત્રો સીઝન તૈયારી કરી નાખી છે દૂર ભરવાની પેલા ભર ને પછી બધીનું પડે એવું કરવું પછી તો એમ કરે તને ફાળ એ દોઠા છે પેલા પેલો ભાગ પણ ને એ દોઠા શું નકરે હારી ભર અને આમાં તો પછી તમાકુ કરી આ ખેતરનું રાખા પડતર પડી એમાં તમાકુ સારી થાય હા બધી તમાકુ કરી દેવી ભર્યું નથી ખબર કેટલું વજન છે વજન પૂરી ના હોય વજન હોય આમ તો ખબર છે ને બરોબર છે ને એલા વધારે પડી લોકડા હું ઉપર ના હાલો તો સૌથી હાથ તો બીજું કરે ભરી ને ભર આ તો સારી હોય પણ સલા સલા આ તો સારી ખોલું કર દો ના તો અંદર રહો તમે અંદર ખોલી દો ના પાછો આખો તો એના કેવું કર્યું પાછો જા ભર
આવો ને તમને વધારે લાગે મને ઓછો લાગે એટલે મને કેમ વાગે તમારે નોકરી કરવાની ને અમારે ખેતીનું કરવાનું ખેતીનું તો હું એ કરું કે તું એકલી જ કરતી તો રજાના દાડે જોઈ એટલે ઉખાડી લઉં ને જો તમે ઉપડે હે હારું ફરી ગયા એટલે થાક લાગ્યો નહીં ને કેમ છે તમે થાકનું મન પૂછો તારે આ તો થાક મિત્રો મેં તો શીતલ છે ને હવે સડી ગઈ ટોલા પર કારણ કે હા અડધું તો ઢોળ્યું અડધું તો ઢોળ્યું પાછા વળી કે લાવો આવી ઉપર ચડાવ તમને દૂર આવે છે કે હા તે ખૂંદો લ્યો મારા જેવું તું એ કોમ ના કરી કે કોમ તો કરે જ હા પોઈતર હે જ ઉતરી જાવ હવ હડોકલે આવે હડોકાન તું શું કરે આવા આરામ લેબુડા વેણું હું એટલે એ કોક પડ્યું છે તો ખાઈ જાય કશું ના થાય એમ તો રોજ આવવાનું છે એની લાવો જો અરે લેબુડા નહીં વેણવા એટલે ભાઈ પા ખાવા કરવાનું પડ્યું મોડું થા કરી નહીં થાય નહીં હજુ ટાઈમ છે થઈ ગયો હે ખાવા કરવાનો અરે 11 વાગવા આયા ના વાગે 100 વાગે તો એક દાડો લેટ ખાવાનું આજ તો તમે ખાઈ નથી એટલે હટ પહોંચી જા ટ્રેક્ટર લઈ તો પણ હું તો બેહું ટ્રેક્ટર તો શું કરું ઘડીક બેહો હું એક દોડ્યું ખાલી આટલું એક દોડ્યું ભર તો હજુ તો દોડી એમ તો થઈએ નહીં હજુ તો કોમાં હે દોડ્યું ભરી જા તમે જો એવું હે આમ તાકો આ કેવું પડી આ લેબુડી આમ તાકો હા આ લેબુડી છે બધી હું લઈ લઈશ આ પડી બધી ત્યાં આરામ હી હા તારે પૈસા શું કરાવતો કઈ બધું કરાવી વાત સાચી અને ઉપર પડે હે તારે તમે તો વેણી કોઈ દી ના હું પેલા ટ્રેક્ટર બધું કમ્પ્લીટ કરી અને આ લઈને આવ્યો હું અને દંતારી અને મેણીએ બધું ઓળખ કરી અને મેં લીધું ટોલા ઉડીને હા હંચલમાં નહીં આવતો પા શેતરથી પા લેબુડી વેણી હેઠી થઈ છે અને હું પાછળ ક્યાં લઈને હેઠ્યો છું તો સેજલતા હેરી લેબુડી ને પછી ટ્રેક્ટરે પહોંચી જવા થઈ છે અલ્યા મિલજી અહીંયા ટ્રેક્ટરમાં
સેજલ તો ટ્રેક્ટર પર બેસી જઈએ અને એ રીતે આ તો હું વાંચેલું સેજલ કે ચાલુ ચાલુ કરી દે હો. હા હવે કલર દબાવો. પેલી મકલી પેલી મકલી કલર દબાય દબાઈ ને કલર દબાઈ અને હવે 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 રેસ હાલવાનો હવે હવે છોડી દે. તો મિત્રો સેજલે ટ્રેક્ટર લઈ લીધું છે અને હું તો હીરો હવે આગળ આગળ અને સેજલ લઈને આવે હેરી પૂરું ભરેલું ટ્રેક્ટર છે મિત્રો. તો જો સેજલ લઈને આવે હેરી અને જવા દે હોમ શેઢો દેખાય ને અહીંયા જવાનું છે. ના ના ટોલું ના આડે બસ. મિત્રો જો અંદર દૂધ ભરેલું છે અને દૂધ ભરેલું ટ્રેક્ટર સેજલની ત્યાં છે અને હું તો હીરો એની પાછળ. મિત્રો સેજલ થોડું ટ્રેક્ટર શીખવા માંડી છે અને કમ્પ્લીટ ડ્રાઈવર બનાવી દેવાની છે ને, કારણ કે મારે જવાનું કંપની એટલે કોઈ ટાઈમ મળતો નહીં ચોમામાં શીખવાનો. અને જો મિત્રો સેજલ પહોંચવાઈ છે વાળે. જો સેજલ લઈને એને ટ્રેક્ટર અને અમારે હેતેની લેબુડી વેણવા આવેલા હતા. લેબુડી વેણી મૂકો હે સેજલને જોવા કે ટ્રેક્ટર મસ્ત ચલાવે છે. હા હા લો બટન લેજે એટલે તો મિત્રો આવી ગયા હવારે. કલચ કર કલચ કલચ કર બસ ઉભું રાખ હવે બસ. અને તો અમારે હેતી હે તો હવે નૂતન કરી દે. કલચ દબાઈ નૂતન કરી દે ગેર. હવે પેલો મોટો ગેર કલચ કર પેલી મકલી બસ ઉપર કર ગેર. બસ થઈ ગયો ફ્રી. હવે ગેર હલાવી થઈ ગયો ફ્રી. બસ હવે ઉતરી ગયો. તો મિત્રો હવે ના થાય. મિત્રો હવે ટ્રેક્ટર મારે લઈ લેવું પડશે કારણ કે આગળ હે પહોંચ્યું અને આગળ બીજી કપા પાયેલો એટલે આ ગાડાવાડ દેખાય ને એ નહીં વળવાનું અને આપણે આ સીધો દેખાય એને વળી જવાનું મિત્રો. અને મારે હવે ચલાવવું પડશે. કાળું પડી છે ને અમારે હે કાળું અમારે કાળુભાઈ મનુ કે ટ્રેક્ટર તું ના હાચી ને હું હાચી લઉં એ રિહાણા હતા કાળુભાઈ. એટલે દાદુ હવે એ તો ચાલશે. તો મિત્રો હવે આવી ગયા હા અને અમારે એમ પપ્પા બધું ખાલી કરે છે. લાવો એટલે પકડો લાવ તારો મને ઉતરાઈ દો ના હોય તો. ના રે મને આવી હા તો નાખી દો. હવે ભારા નાખે રે. હજુ હાઇડ્રોલિંગ કરવાનું બાકી છે. ઘરે જઈને ખાવા કરવાનું છે. આજ તો મોડું થાય. અમારે એમ પપ્પા પાછા હાથ પૂછ્યા રહીતા નહીં ને એટલે પાછા રખવા કરવાનું ચાલુ કરી દે. પેલી લેબુડિયા વાળીનો બાટલો આવતો રહ્યો અંદર. અલા હાઇડ્રોલિંગ થાશે આ પેલો પટ્ટો નહીં તો હે હા તો મેલીને જતો રહો. હા તો જા દો સોયલે મૂકી દો. હાઇડ્રોલિંગ કરવા વળી જાય પટ્ટો તો લાયા નહીં પાટો તો. હવે અલા એમ કરો ટ્રેક્ટર નહીં લઈ જાવ ઘરે. જવાનું કે છે હેડવું પડશે. હવે અમારા પપ્પા ટ્રેક્ટર શીખર શું હાથા પાછી કરે રહ્યા 100 મેલે રહ્યા. કેટલા મેલ છો હવે બસ રાખો હવે તો. હવે બંધ કરી દીધું. હવે ઘરે જા ને કે મશીને બસીને જવાનું હે. ના ના ઘરે હવે એટલા કાળું કાળું ઊંધું હતો. ક્યાં કણ ગયો છે ખબર હેપી પાયો છે ગયો આ ફુદી ના ભાઈ હેડે તાર ફુદીઓ ના પકડાય હેડ્યો તાપ નહીં. અમે ઘરે જા રહ્યા હતા નહીં અલ્યા જોજો કે હું ઓટો મારતા આવું. ના કાળું નહીં ઓટો મારવો. એને પપ્પાએ કીધું ચો તરત વળતો થઈ ગયો એક કાકુટે અને હમણાં મેં કીધું હોત ને તો શેય ના આવત. કેટલા જઈને આવ્યો હાલો પૂછ્યા થઈ ગયા તો લાગે તો વાત કરે છે.
ટ્રેક્ટર બધી અહીંયા તડકે પડ્યું રે આનો સોયલે શું પડ્યું રે અને નહીં તેડવાનો ના પાડે ટ્રેક્ટર મેં સોયલે મેળ દીધું હોય ને હું મેં જો સોયલો આવે ને હું મેલું તો તડકો આવે મિત્રો અને હવે જવાનું અમારે ઘરે તો કટલી આડી કરી દઉં વાળાની કારણ કે ભેંસ્યું અહીં આવે ને ખારમાં ચરવા માટે એટલે આ તલાવડી છે ને પાછળ એમાં મિત્રો શું હોય કે પાણી પીવા આવે એટલે ડાયરેક્ટ કટ લઈને પહી જાય ખુલ્લું હોય એટલે મારે છે ને આરી બંધ કરવું જ પડે મિત્રો તો એ માટે મારે આ હોકર રહીને એ રાખવી પડે છે અને આ પાછું કરી અને હવે કાળુભાઈ ઊભા છે અમારે તૈયાર કાળુભાઈ બેસી દો અને જો પેલી તલાવડી ભેંસ્યું આવી પાણી પીવા એ ભેંસ્યું સીધી આ માર્ગે અને સીધી અહીંથી હોય એ વાળામાં પહી જાય આ કટલું જો ખુલ્લું હોય ને તો પહી જાય મિત્રો એટલે હવે અમારે જવું છે ઘરે અને કાળુભાઈ કપે બેસી ગયા કાળુભાઈ બેસી ગયા અને હેડતો હેડ્યો હેડ તો ચા કશું બરે નહીં પડાય એમાં શું બરે હે એમ અને તાર મમ્મીની ચો ગયા પેલા બેઠા હતું તો બેઠા બેઠા ફોન જોવે ને તાર મમ્મીની હવે એને તો શું એના મને એ તો આગળ હેડી એટલે એને મને કે હંધો ના કરવું પડે કાઢું ત્યાં મને નહીં કાઢું અને કાઢું ભૂખ લાગીએ એમ બહુ લાગીએ અને તાર મમ્મી તો આપણી વાટ જોઈને બેઠી છે નહીં હા તાર મમ્મી કહે છે કે ચમ મને લેવાના રહી હો તાર મમ્મી ખબર પડી ગઈ હતી કે કાળું ને તેડવો પડીએ એટલે પડી તો મિત્રો હજુ અમારે ખાવાનું ઘરે જઈને કરવાનું હોય અને કાકો ઘરે રે કરે હે કાકો પણ એમને ટ્રેક્ટર ના વરહણે સંપલ પહેરવા રહેતો નહીં ટ્રેક્ટર ના વરહણે નવરો સંપલ પહેરવા રહેતો કાળો ઉતરને બધો થાક લાગ્યો થોડું તો અમારે કાળુભાઈ નેસ ઉતારી દીધો મિત્રો અમે આવી ગયા ઘરે અને જો સીઝરા દોડી ઉતારીને મેળ દીધું છે એટલે ખાવાનું થઈ ગયેલું હોય કે બનાવવાનું હોય એમ તે ધોઈ દેવા શાનું શાક બનાવ્યું મગની દાળ બનાવી એટલે ખાવું હે હાલ કે મગની દાળ તો મિત્રો અમે આવી ગયા ઘરે ને મારા કાકે આજે મારા કાકો ચોઈ ગયા નહોતા શેતર એટલે અમે કીધું હતું કે તમે શાકભાજી સમારીને કમ્પ્લીટ કરી રાખજો પણ મિત્રો દાળ બનાવી દીધી છે મગની દાળ મસ્ત બનાવી દીધી છે અને હવે જમવા અમારે જો જમવાનું તૈયાર કરી દીધું છે ચલે અને મને ભૂખ લાગી એટલે મારે પણ જમવા જવું હોય સેજલ કીધા વગર બેસી ગઈ જમવા તો મિત્રો જો સેજલ જમવા બેસી ગઈ છે અરે પણ દાઢી કરતો હતો આ દાઢી તો કરવી જ નહીં ભૂત જેવું લાગતું હતું એવું એમ ને તો મિત્રો સેજલ મને કહેવા રહી નહીં કે ખાવા હેડો અને પોતે બેસી ગયા ખાવા બરોબર એમને તો રવિવાર જ એટલે લાગી હતી જબરજસ્તની ભૂખ અને મિત્રો જો જમવામાં અમારે કરી છે અડદની દાળ અને બાજરીના રોટલા તો મિત્રો આ છે બાજરીના રોટલા અને આ તપેલામાં લો મિત્રો અડદની દાળ વઘારેલી દાળ કરી મિત્રો અને ઠંડો બાટલો અને પેલી સાસ અને હેપી તે ખાધું તો મિત્રો જો આવા નવા વિડીયો અમે બનાવતા રહીશું કારણ કે 2 વાગી ગયા હતા અમારે 1 વાગી ગયો સોરી તો 1 વાગી ગયો એટલે અમને ભૂખ જબરજસ્ત લાગી કારણ કે અમારે દરરોજ ખાવાનું હોય છે કેટલા વાગે 12 વાગ્યું ને આપણે આજ મોડું થઈ ગયું હતું તો મિત્રો જો અમારા વિડીયો આવા પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો આવા નવા વિડીયો અમે નવા બનાવતા રહીશું જય માતાજી નહીં છે હા જય માતાજી